રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આગામી 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરાયું છે, જેને આ વર્ષે અજય રતિભાઈ કુકડિયા દ્વારા વિરાસતથી વિકાસ 2026 નામ આપવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ મુજબ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, તેમજ PGVCL અને અન્ય તમામ વિભાગો દ્વારા મંજૂરીઓની કામગીરી હાથ ધરાઈ છે. મેળા દરમિયાન કોઈપણ આપત્તિને પહોંચી વળવા ₹12 કરોડનો ડિઝાસ્ટર વીમો લેવાયો છે, તો મોકડ્રીલ અને તમામ વિભાગો વચ્ચે સંકલન માટે સેન્ટ્રલ કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. વિગતો બ્રીફ કરું તો પ્લોટ્સ અને પ્લોટોની ડ્રો અને હરાજીની પ્રક્રિયા અગાઉમાં જેમ બ્રીફ કર્યા છે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે. યાંત્રિક રાઇડ EFGHના કુલ ટોટલ 34 વેપારીઓને પ્લોટ ફાળવણી તથા અલોટમેન્ટ લેટર અપાઈ ગયા છે. આઈસ્ક્રીમ એક્સ કેટેગરીના કુલ 17 વેપારીઓને પ્લોટની ફાળવણી અને અલોટમેન્ટ લેટર થઈ ગયા છે. કેટેગરી A ખાણીપીણી મોટા પ્લોટ 2 પૈકી 1નો અલોટમેન્ટ લેટર વેપારીને આપી દેવામાં આવેલ છે. કેટેગરી B1 કોર્નર ખાણીપીણીના 40 પૈકી 36ને આપી દેવામાં આવ્યા છે. આજ દિન સુધી ટોટલ પ્લોટ અને સ્ટોલની હરાજીના પેટે 364 લાખ રૂપિયાની લોકમેળા સમિતિને આવક થઈ છે. લોકમેળા 2026નું આયોજન સુચારુ, સલામત તથા વ્યવસ્થિત રીતે થાય તે માટે સંબંધિત વિભાગો દ્વારા જરૂરી કામગીરી જે છે આ સમયસર પૂર્ણ કરવામાં આવી રહી છે.